આયા અને પછી તો સંતુકાને સોડાના પૈસા આપવાના હતા ને એમાં તો 1 રૂપિયો ઓછો હતો. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा. આયો 10 રૂપિયા આયો 10 રૂપિયા खाओ माँ कसम. હાલો આપણે રૂપિયો બાકી હતો ખબર છે. પછી તો હાસુ ને સંતુકાએ જોયું તો 9 રૂપિયા થતા અને પછી ઘરે આવીને ઠાકર ધણીને પગે પણ લાગી લીધું. પગે લાગીને પછી રામાપીરને દીવાબત્તી પણ કરી નાખી અને પછી આપણે અગરબત્તી પણ કરી નાખી. અગરબત્તી કર્યા બાદ ઠાકર ધણીને પણ અગરબત્તી કરી નાખી. અગરબત્તી કરીને પછી આપણે ધૂપ ધુવાણા પણ દઈ દીધા. ધૂપ ધુવાણા દઈને પછી રામાપીરની ન્યા અગરબત્તી ખૂતાડી પણ દીધી અને પછી આપણે પગે પણ લાગી લીધું. અને પછી તમને તો ખબર છે કે આપણે જવાનું છે બોટાદ અને પછી તો આપણે આપણું ભાખડું પણ તૈયાર કરી નાખ્યું. ના આપણું BMW પણ તૈયાર કરી નાખ્યું. अच्छा. પછી તો આપણે પહેરી લીધા હાથમાં ગ્લવ્સ એટલે કે થોડીક સેફટી. જો કે સેફટી તો કાંઈ હોય નહીં પણ ટાઈટ ન હોય. પછી મને એમ થયું કે મારી ગાડી ન્યા મને કેદી પોગાડશે અને પછી હું તો મારા કાકાની ગાડીની પછી તો ચાવી લઈને હું ગયો ગાડીને ચાલુ કરવા. તો ચાવી મેં નાખી તો ગાડીની ચાવી ચાલુ નથી થતી અને મને તો પછી ખબર પડી કે ચાવી તો હલવાઈ ગઈ હતી અને હવે તો ગાડી ચાલુ થઈ ગઈ હતી. અને પછી મેં તો મારા કાકાની ગાડી 140 કરી નાખી. ત્યાં તો મારા કાકાની 180 થઈ ગઈ. તું સમજા? તો પછી ફાઇનલી બોટાદ તો પોગી ગયા પણ અહીંયા ટ્રાફિક તો બહુ હતી અને આપણે મોડું પણ થઈ ગયું હતું. અને દુઃખની વાત તો એ થઈ કે જેવા અમે હોસ્પિટલે પહોંચ્યા તો હોસ્ટમેને એમ કીધું કે દવાખાનું બંધ થઈ ગયું છે